આજે 10મી ડિસેમ્બર 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. तुम बिन मेरे तो तुम ही एक आधारा, मेरे तो तुम ही एक आधारा. रसिक शिरोमणि तुम बिन मोहे, जग सुख जलत अंगारा, तुम ही एक आधारा, मेरे तो तुम ही एक आधारा. મુક્તાનંદ સ્વામીના પદની આ બીજી પંક્તિ છે. રસિક શિરોમણી તુમ બિન મોહેતો. મુક્તાનંદ સ્વામી મહારાજને રસમૂર્તિ માને છે, રસિક શિરોમણી માને છે. દુનિયામાં ઘણા રસ છે અને ઘણા રસની અંદર લગભગ બધા રસ દુઃખદાયક છે. આપણા સ્વભાવ, પ્રકૃતિ અને દોષોમાં અભિવૃદ્ધિ કરનારા છે. જન્મ મરણ લેવડાવે તેવા છે. અને એ રસ કેવા છે? ક્ષણિક છે, નાશવંત છે. જ્યારે સંત અને ભગવંત, બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ, તેઓ જે રસઘન મૂર્તિ છે, એમની પાસે જે રસ છે, અખંડ છે, અલૌકિક છે, દિવ્ય છે, આનંદદાયક છે, દુઃખનાશક છે, જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરનાર છે. કારણ કે ભગવાન પોતે રસઘન મૂર્તિ છે. એમના રસમાં ખટાશ નથી. એમની પાસે જે રસ છે એની અંદર માન, ઈર્ષા, અસૂયા અને માયા પણ નથી. ઘમંડ નથી, અહંતા ને મમતા નથી, જગતના કોઈ ભાવ નથી. નિર્ગુણ રસ છે, બ્રહ્મ રસ છે, અલૌકિક રસ છે. રસિક શિરોમણી તુમ બિન મોહે, જગ સુખ જલત અંગારા. એકદમ ધગધગતા અંગારા હાથમાં લઈ શકાય નહીં, એના ઉપર પગ મૂકી શકાય નહીં. એ આપણને દજાડે એ પ્રકૃતિ પુરુષ સુધીના તમામ સુખ મુક્તાનંદ સ્વામી કહે છે મારા માટે ધગધગતા અંગારા સમાન છે, ઝેર સમાન છે. ભક્તમાં અને સાધુમાં, ભક્તપણું અને સાધુપણું આવ્યું સાર્થક ક્યારે કહેવાય? જ્યારે એની મનની વૃત્તિ ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ રમણીય કે સામાન્ય કે મધ્ય કક્ષાના પંચ વિષયમાં એક ક્ષણના માટે પણ ન જાય. અને તમામ પંચ વિષય ધગધગતા અંગારા જેવા ઝેર સમાન લાગે, એનો સંકલ્પ સુદ્ધા ન થાય, ત્યારે સમજવું કે આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને ગુણાતીત સંતનો મહિમા સમજ્યા છીએ. મુક્તાનંદ સ્વામી આધ્યાત્મિક ક્ષેત્રની કેટલી ઊંચી ટોચ પર વિરાજમાન છે એનો આપણને ખ્યાલ છે. વર્ષોના સત્સંગ પછી પણ આપણે પંચ વિષયને આનંદદાયક માનીએ છીએ. એના પ્રત્યે આપણને આસક્તિને લગાવ છે.
પ્રસાદ લેવાનો હોય ત્યારે પણ ઘણી બધી મીઠાઈઓની અંદર આપણને જે ભાવતી મીઠાઈ છે એના ઉપર જ આપણો હાથ જાય છે. બુફે સિસ્ટમની અંદર ઘણી બધી વસ્તુ મૂકી હોય, બધી પ્રસાદીની હોય, બધી ભગવાનને ઠાકોરજીને ધરાવીને મૂકી હોય, પરંતુ એની અંદરથી આપણને આપણી આસક્તિ પ્રમાણે આપણને જેમાં રસ આવે છે, આપણને જે વધારે ભાવે છે એના તરફ આપણું નજર ને ધ્યાન પહેલું જાય છે, અને એ જ વસ્તુ આપણે ઉપાડીએ છીએ. વર્ષોના સત્સંગ પછી પણ જગતના સુખ આપણને ઝાંઝવાના નીર જેવા નથી થયા. એ ભ્રમણા નથી ભાંગી. સત્ય અસત્યનો વિવેક આપણને નથી આવ્યો. દિલથી અને દિમાગથી, વચન અને કર્મથી આપણને મનાય ક્યારે કે એક જ આધાર ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ છે. જગતના નાશવંતપણાનું, તુચ્છપણાનું, અલ્પપણાનું નિરંતર અનુસંધાન હોય ત્યાર પછી સંત અને ભગવંતને મૂકીને બીજા વિષય ભોગ તરફ આપણી દ્રષ્ટિ ન જાય. ગુણાતીતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ અને ઘણા બધા સંતો અને પાર્ષદો અને પાળાઓ એક દરિયાકાંઠેના ગામ તરફ ગયા અને સ્વામીએ બધાને કહ્યું કે બધા નવા નવા સંતો છો અને આ બાજુ તમે પધાર્યા છો, જેણે દરિયો ન જોયો હોય તે જોઈ આવો, રઘુવીરજી મહારાજની સાથે જાઓ. બધા સંતો આનંદ વિભોર થઈને પાર્ષદો વગેરે આચાર્ય મહારાજ સાથે દરિયા કિનારે દરિયો જોવા માટે ગયા, પણ એક ભગત ન ગયા. એ ભગતનું નામ માવા ભગત. ગુણાતીતાનંદ સ્વામી કહું, માવા ભગત, તમારે દરિયો જોવા નથી જોવું? માવા ભગતે કહ્યું, સ્વામી અહીંયા બેઠા બેઠા જોઈ લીધો. સ્વામીએ કહ્યું, શું તમને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ છે કે અહીંયા બેઠા બેઠા 3 માઇલ દૂરનો દરિયો દેખાણો? માવા ભગતે કહ્યું કે દરિયામાં શું જોઉં? કે કેમ? કે દરિયો ખારો છે અને જાજુ છે. દરિયો લાંબો પહોળો મપાય નહીં એવો અમાપ છે અને એનું પાણી છે ખારું છે. અહીંયા બેઠા બેઠા જોઈ લીધું. જોવા જેવા તો આ સાધુ છે. એને મૂકીને બીજો વિચાર થતો હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠ, બોટાદના શેઠ, 9 લાખના આસામી, એને પણ ટકોર કરી છે. બપોરના સમયમાં ફાજલ સમયની અંદર શિવલાલ શેઠ જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવેલા, પરંતુ એ સમયમાં બજારમાં ગયા, એક જગ્યાએથી સોનું લીધું અને બીજી જગ્યાએ દીધું અને 200-500 રૂપિયાનો લાભ થયો. એ લાવીને સ્વામીને કહ્યું, સ્વામી ઠાકોરજી માટે રસોઈ લઈ આવ્યો. કે ક્યાં ગયા હતા અને રસોઈ શું? શિવલાલે કહ્યું, સ્વામી બજારમાં ગયો હતો, એક જગ્યાએથી સોનું લીધું અને બીજી જગ્યાએ દીધું, એમાં વધારાના જે પૈસા આવ્યા એની આ રાધારમણ દેવને અને સંતોને રસોઈ. સ્વામી થોડા આકુળ વ્યાકુળ થયા અને કહ્યું, શિવલાલ, તમને તમારી જિંદગીની અંદર ક્યારેય ઢૂંસાનો વેપાર કરવાનું મન થાય કે ન થાય? આવા સાધુનો સમાગમ મૂકીને તમે બજારમાં જવાનું મન થયું કેમ? આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે યાત્રા કરવા માટે નીકળ્યા હોઈએ. 1972ની સાલમાં નીલકંઠ વર્ણી યાત્રા પ્રવાસમાં 700 હરિભક્તો, પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો હતા. બનારસની અંદર માત્ર એક જ દિવસની રોકાણ હતું.
પણ સૌ હરિભક્તોએ ડિમાન્ડ કરી કે સ્વામી અહીંયા આગળ તો બનારસી સાડી બહુ ખણાય છે, માટે એક દિવસ વધારે રોકાણ કરો. એકની જગ્યાએ 2 દિવસ રોકાણા અને જરૂર હતી એના કરતાં વધારે ખરીદી કરી બનારસી સાડી લીધી. આપણું મન ભગવાન અને સંતને મૂકીને બીજે જ્યાં સુધી જાય છે ત્યાં સુધી આપણે સમજવું કે સત્સંગનો મહિમા આપણે સમજાણો નથી. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.